પ્રસંગ ખૂબ ગમે છે, કારણ કે આ પ્રસંગના અંદર એ વખતે શ્રી મહાપ્રભુજીએ એક બહુ મોટો ચમત્કારનું સર્જન કરેલું. આ ઘટ સરસ્વતી, એને સરસ્વતીનું આરાધન કરીને સરસ્વતીજી પાસેથી એટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી કે સરસ્વતીજીને પોતાના વશમાં કરી લીધેલા. અને એને વરદાન માંગેલું કે હે સરસ્વતી દેવી, તમે મારા ઘડામાં સાક્ષાત બિરાજમાન થઈને રહેજો. સરસ્વતીજી એના ઘડામાં સાક્ષાત બિરાજમાન થઈને રહેતી. અનેક પંડિતો સાથે એનો શાસ્ત્રાર્થ થાય અને અંતમાં જ્યારે પેલા પંડિત પૂછે કે આનો પ્રમાણ શું છે, ત્યારે સરસ્વતીજી એક ઘટના અંદરથી પ્રગટ થાય અને સરસ્વતી કહે કે ભાઈ આ ઘટ સરસ્વતી જે કહે છે એ સાચું છે. પછી કોણ દલીલ કરે ને? जिसने साक्षात सरस्वती जी को अपने वश में कर लिया हो, वो व्यक्ति को शास्त्रार्थ के अंदर किसकी हराने की उसके अंदर काबिलियत है. एक बार महाप्रभु जी નું આ ઘટ સરસ્વતી સાથેનો મેળાપ થયો છે. અને જ્યારે શ્રી મહાપ્રભુજીનું આ ઘટ સરસ્વતી સાથે મેળાપ થયું, ખૂબ શાસ્ત્રાર્થ ચાલ્યો. પછી મહાપ્રભુજી આ સરસ્વતીને પૂછ્યું, ઘટ સરસ્વતીને, કે આનું શું પ્રમાણ છે? ત્યારે ઘટ સરસ્વતીએ પોતાના ઘડામાંથી સરસ્વતીજીને પ્રગટ કર્યા છે અને સરસ્વતીજીને વિનંતી કરી કે આપ આ મારી વાતનું સમર્થન આપો. ત્યારે સરસ્વતીજી પ્રગટ થઈને બોલ્યા, અરે મૂર્ખ, તું જેના સામે બેઠો છે તને ખબર છે કોણ છે? જે વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના સામે બેસીને તું શાસ્ત્રાર્થ કરી રહ્યો છે એ મહાપ્રભુજી બીજા કોઈ નથી, એ સાક્ષાત વાણીના પતિ છે, એ સાક્ષાત વાકપતિ છે. અરે મારાથી પણ વધારે જ્ઞાન એમના અંદર છે. હું પોતે એમને વંદન કરું છું, એમના સામે હું કઈ તને સમર્થન આપી શકતી નથી. એ તો મેરે સે ભી ઉપરી હૈ. સાક્ષાત વિદ્યાની જનની સરસ્વતી એ વખતે શ્રી મહાપ્રભુજીને વંદન કરે છે કે વાક પતયે નમઃ. વાણીના પતિ છે શ્રી મહાપ્રભુજી, સાક્ષાત અગ્નિનું અવતાર છે ને. આ વાણી ક્યાંથી નીકળે છે? આપણા મોઢાના અંદર જે અગ્નિ છે એ અગ્નિમાંથી આ વાણી પ્રગટ થાય છે. આ તો સાક્ષાત વાકપતિ છે અને આ વાકપતિને હું કેવલ વંદન કરી શકું છું, એમના સામે કોઈ દલીલ હું કરી શકતી નથી. વાકપતયે નમઃ, વાકપતયે નમઃ, વાકપતયે નમઃ. આ વાણીના પતિને હું વંદન કરું છું. आइए 2 मिनट हम भी हमारे गुरु श्री वल्लभाचार्य जी महाप्रभु जी को भाव से वंदन करके 2 मिनट उस ध्यान के अंदर खोने का प्रयत्न करें. महाप्रभु जी નું સ્મરણ કરીએ કે એમની કૃપાથી આ શ્રીનાથ ચરિત્રના એ દિવ્ય અંશ આપણા હૃદયના અંદર દ્રઢ થતા જાય. 2 मिनट भाव से वाक पतये नमः का हम ध्यान करेंगे और उस ध्यान के अंदर एक जगह पर अपने चित्त को एकाग्र करते हुए आंख बंद करके श्री महाप्रभु जी નું ધ્યાન કરશું. જો ધ્યાન ત્યાં સુધી થતું નથી જ્યાં સુધી વ્યક્તિ ઈચ્છતો નથી. હિપ્નોટિઝમના અંદર એવું કહેવાય છે કે જ્યાં સુધી વ્યક્તિ હિપ્નોટાઇઝ થવા માંગતો નથી ત્યાં સુધી એને કોઈ હિપ્નોટિઝમ અસર કરતી નથી. જ્યાં સુધી માણસ ધ્યાન કરવા ઈચ્છતો નથી ત્યાં સુધી ધ્યાનસ્થ થતો નથી. 2 मिनट सब लोग आंख बंद करके श्री महाप्रभु जी का ध्यान करते हुए उनके चरणों में विनती करें कि श्रीनाथ जी के वो चरित्र हमारे हृदय के अंदर सदैव दृढ़ बन के रहे. आइए 2 मिनट બધા જ आंख बंद કરીને 2 आंख बंद करके परम शांति का अनुभव करके બંને આંખોના વચ્ચેથી શ્રીનાથજી બાવાના સુંદર ચરણારવિંદોનું ધ્યાન કરીએ. શ્રીનાથજી બાવાના એ સુંદર ચરણારવિંદનું દર્શન કરીને આપણે ધન્ય થયા છે.
अनुभव करो वो कोमल चरणारविंदों का। બંને ચરણારવિંદોના વચ્ચે આપણું મસ્તક મૂકવાનો પ્રયત્ન કરીએ. અનુભવ કરો શ્રીનાથજી બાવાના એક કોમલ ચરણારવિંદના સ્પર્શને. प्रभु के वो कोमल स्पर्श से हम धन्य धन्य हो रहे हैं. हमारी रोम रोम वो रोमांचित हो रही है, हृदय वो गदगदित हो रहा है. एक परम शांतिનો અનુભવ થઈ રહ્યો છે. શ્રીનાથજી બાવાના બંને ચરણારવિંદોના વચ્ચે આપણું માથું છે. આપણા હૃદયમાંથી બધા જ વિકારો એ દૂર થઈ રહ્યા છે. હૃદય ધીરે ધીરે શાંત બની રહ્યું છે. अनुभव करो श्रीनाथजी बाबा के उस स्पर्श को. धीरे धीरे ऊपर चलो. श्रीनाथजी बाबा हृदय कमळનું ધ્યાન કરો. श्रीनाथजी बाबा हृदय अंदर जगत गुरु श्री वल्लभाचार्य जी महाप्रभु जी साक्षात विराजमान है. अपना गुरु નું ધ્યાન કરીએ. श्री महाप्रभु जी બંને કમલ નયનોથી પોતાની દિવ્ય દૃષ્ટિથી આપણને નિહાળી રહ્યા છે. श्री महाप्रभु जी ना हस्त એ साक्षात अपना मस्तक पर છે. अनुभव करो श्री महाप्रभु जी के वो दिव्य हस्त स्पर्श का. श्री महाप्रभु जी ना आशीर्वाद प्राप्त થઈ રહ્યા છે. એ કૃપાની વર્ષા થઈ રહી છે, એ આનંદની વર્ષા થઈ રહી છે. આ પ્રત્યેક ક્ષણો એ પ્રભુમય બની રહી છે. એ ગુરુ કૃપાથી આપણા હૃદયમાં એ પુષ્ટિ ભક્તિનું કમલ એ વિકસિત થઈ રહ્યું છે. और ऊपर जाओ. श्रीनाथजी बाबा के सुंदर मुखारविंद का दर्शन करो. श्रीनाथजी बाबा એ સુંદર રીતે મુસ્કુરાઈ રહ્યા છે, હસી રહ્યા છે. એ હાસ્યના દર્શન કરીને આપણા મનના બધા જ અસંતોષો, દુઃખો, વિકારો એ દૂર થઈ રહ્યા છે. શ્રીનાથજી બાબાએ હસીને આપણા ચિત્તના અંદર એમના પ્રતિ આકર્ષણ કરી રહ્યા છે. हृदय वो खाली हो रहा है, हृदय वो सात्विक हो रहा है. अनुभव करो वो परमानंद की क्षणों का, जहां केवल मैं और परमात्मा हूं और मैं और परमात्मा के सिवाय और कुछ दृष्टिमान नहीं है. श्रीनाथ जी ने दंडवत करो भाव से.